₹10 મળી જશે લાડુ જેવું દેખાતું આ ફળ કેટલી બીમારીઓને કરી દેશે દૂર। વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। કોઠાફળ ભલે દરેક લોકોએ ન ખાધું હોય પણ તેનું નામ ચોક્કસપણે સાંભળ્યું હશે। આયુર્વેદમાં તેનો ઉપયોગ જડીબુટી તરીકે થાય છે। આપને જણાવી દઉં કે આ ફળમાં આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઝીંક પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે। આ ઉપરાંત તેમાં વિટામિન B1 અને B2 પણ જોવા મળે છે। આયુર્વેદમાં કેટલાય એવા ઝાડ અને છોડ છે જેના મૂળ, ડાળી, પાન, ફળ અને ફૂલ ખૂબ જ કામમાં આવે છે। તેના ઉપયોગથી કેટલીય ગંભીર બીમારીઓથી છુટકારો મળી જાય છે। આવી જ ઔષધિઓથી ભરપૂર એક ફળ છે જેને કોઠાના નામથી ઓળખવામાં આવે છે। કોઠાનું વનસ્પતિક નામ લિમોની એસિડીમાં છે। બીલીપત્રની માફક દેખાતું આ ફળ હાથીઓને ખૂબ જ પસંદ હોય છે। એટલા માટે દુનિયાના કેટલાય ભાગમાં તેને એલિફન્ટ એપલ પણ કહેવાય છે। તો ચાલો જાણીએ કોઠાના 5 ચમત્કારી ફાયદાઓ વિશે। 1. ડાયાબિટીસમાં રામબાણ। કોઠાના સેવનથી ડાયાબિટીસ માટે વધારે અસરકારક માનવામાં આવે છે। આપને જણાવી દઈએ કે કોઠાના ઝાડમાં નીકળતા ફેરોનિયા ગુંદ ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે। આ ફળ રક્ત પ્રવાહમાં શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે। તેના નિયમિત સેવનથી રક્તમાં ગ્લુકોઝનું સ્તર ઓછું થાય છે। આ ઉપરાંત ઇન્સ્યુલિન સેલ્સને પણ વધારવામાં મદદ કરે છે જેથી ઝડપથી તે કામ કરી શકે અને શુગર મેટાબોલિઝમને સરળ બનાવે છે। 2. હાઈ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે। કોઠાના સેવનથી હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે। કોઠામાં મળતા રફેસ ફાઇબર નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને હટાવશે અને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરશે। આ ઉપરાંત તેમાં રહેલા વિટામિન સી બ્લડ વેસલ્સને પહોળા કરશે અને લોહીની ગતિ વધારવાનું કામ કરશે। ત્યારે આવા સમયે હાઈ કોલેસ્ટ્રોલના દર્દીએ કોઠાનું સેવન જરૂરથી કરવું જોઈએ। 3. બવાસીરથી કરશે બચાવ। કોઠાના સેવનથી બવાસીરની મુશ્કેલીઓને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે। હકીકતમાં જોઈએ તો કોઠામાં ફાઇબર અને રફેસ મેટાબોલિક રેટ વધારવાની સાથે બોવેલ મૂવમેન્ટમાં સુધાર કરવાનું કામ કરે છે। આ ઉપરાંત મૂત્રમાર્ગના સોજાને ઘટાડવાનું કામ કરશે। જો કે બીમારીઓના હિસાબથી તેનું સેવન જરૂરી છે તેથી સમય રહેતા મુશ્કેલીઓથી છુટકારો મળી જશે। 4. લીવર અને કિડનીને રાખશે હેલ્ધી। કોઠા લીવર અને કિડનીથી સંબંધિત મુશ્કેલીઓને દૂર કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થશે કારણ કે આ ફળ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે। કોઠાના ફળમાં કેટલાય યૌગિક હોય છે જે મુક્ત કણથી લડે છે અને શરીરને સારા કામકાજમાં મદદ કરે છે। કોઠું લીવર અને કિડનીના સ્વાસ્થ્યની રક્ષા કરવામાં મદદ કરે છે। 5. અનિદ્રાથી છુટકારો અપાવશે। કોઠાના મૂળનું ચૂર્ણનો ઉપયોગ અનિદ્રાથી છુટકારો મેળવવા માટે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો કરવા માટે થાય છે। કોઠાના મૂળના ચૂર્ણને પાણીમાં ભેળવીને ઘટ્ટ બનાવો અને સારી ઊંઘ માટે આ ગોળને પોતાના માથા અને કપાળ પર લગાવો। તેનાથી અનિદ્રાથી છુટકારો મળશે। આ ઉપરાંત કોઠાના ઝાડના પાનનો ઉપયોગ બાળકોના પાચન સંબંધિત સમસ્યાઓના ઈલાજ માટે થાય છે। મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા માટે ધન્યવાદ।